સિહાદા ગામ છે અને આ ખેડૂત મિત્ર છે, આ પણ ખેડૂત મિત્ર છે. સિહાદા ગામ એટલે કે છોટાઉદેપુર જિલ્લો અને કવાંટ તાલુકાનું એક ગામ છે, જ્યાં ગયા વર્ષે આ દિનેશભાઈ જે અમારા ખેડૂત મિત્ર છે, જેમણે મરચાની ખેતી કરી હતી અને એની અંદર દવા નેટસફ કંપનીની વાપરી હતી. જ્યાં તમે જોઈ શકો છો આ ખેડૂતભાઈના હાથમાં દવા છે જે વાપરી હતી અને એનાથી સારામાં સારું ઉત્પાદન લીધું હતું અને આપણે વિડીયો પણ એમનું શૂટિંગ કર્યો હતો. તો આ ખેતરની અંદર સ્ટીમરીચ અને બાયો 99નો ઉપયોગ થયો છે દિનેશભાઈના માર્ગદર્શન હેઠળ અને એના કારણે તમે જોઈ શકો છો આ મરચાના છોડ એકદમ તંદુરસ્ત છે અને ફૂટ પણ સારી એવી છે. આ એક જ છોડ છે અને હજી તો દિવસ થયા છે કેટલા, તો 40 દિવસ, બરાબર. તો 40 દિવસના જ આ છોડ છે, એક જ જગ્યાએ એવું નહીં, આ બધી જ જગ્યાએ છોડ એક સરખા તમને જોવાના મળશે અને પૂરા ખેતરની અંદર એકદમ લીલુંછમ ખેતર દેખાય છે અને વરસાદની ઋતુ અત્યારે ચાલી રહી છે. તો તમે પણ અમારો સંપર્ક કરો અને નેટસફ કંપનીની આ પ્રોડક્ટ વાપરો અને આ રીતના તંદુરસ્ત છોડ અને સારામાં સારું ઉત્પાદન લો. આ બીજું ખેતર છે જે અત્યારે એક વિડીયો લીધો અને જ્યાં આગળ અત્યારે હાલમાં આપણી નેટસફ કંપનીની દવા નથી વપરાઈ અને આ એક જ દિવસે તમે છોડ લાવેલા, બરાબર ને? એક જ દિવસે. આ પણ 40 દિવસના જ છોડ છે અને આપણે તમારા ખેતરમાં જોઈએ પણ 40 દિવસના છે. તો બંનેમાં તમે તફાવત જોઈ શકો છો કે ઓલા ખેતરની અંદર તો ગ્રોથ આના કરતાં ડબલ ટ્રિપલ જોવાનો મળે છે, જ્યારે અહીંયા તમને ગ્રોથ એટલો જોવાનો નથી મળવાનો, બરાબર. તો એવું નથી કે ભાઈ એક જ આપણે છોડ બતાવીએ છીએ, બહુ બધા છોડ છે. તો સ્ટીમરીચના પટ મતલબ સ્પ્રે કરવાથી કેટલા છંટકાવ કર્યા તમે? 2 કર્યા હતા. 2 છંટકાવ કરવાથી પણ આટલો બધો ફાયદો જોવાનો મળે છે ખેતરમાં.